ક્વેશ્ચન 12 નીચે આપેલ કયું વિધાન અર્ધીકરણ સાથે સુસંગત છે? તો માતૃકોષનું 2 વાર વિભાજન થતા 4 એકકીય કોષ. આ વિધાન એકદમ યોગ્ય છે. માતૃકોષ જે દ્વિકીય હોય એને કહેવાય છે અને દ્વિકીય કોષ માતૃકોષ દ્વિકીય હોય છે અને એનું 2 વાર વિભાજન એટલે કે અર્ધીકરણ 1 અને ત્યાર પછી અર્ધીકરણ 2 બે તબક્કામાં થાય છે અને 4 એકકીય કોષોનું સર્જન થાય છે. તો ઓપ્શન સાચો છે. માતૃકોષનું એકવાર વિભાજન થતું નથી, આ ખોટું છે. માતૃકોષનું એકવાર વિભાજન થતું નથી. અહીંયા બે દ્વિકીય પણ નહીં આવે, એકકીય. તો એકવાર વિભાજનથી એકકીય કોષો સર્જાતા નથી. માતૃકોષનું એકવાર વિભાજન થતા 4 દ્વિકીય કોષો. તો અહીં એકવાર વિભાજનના આધારે 3 ઓપ્શન ખોટા છે અને 4 દ્વિકીય કોષો એકવાર વિભાજનથી સર્જાય નહીં. એક વિભાજનથી 2 એકકીય કોષો સર્જે. પણ અહીંયા ઓપ્શન 3 જો માતૃકોષનું એકવાર વિભાજન થતા 2 એકકીય કોષો સર્જાય તો એ ફક્ત અર્ધીકરણનો તબક્કો એક જ આવે. એટલે આ ઓપ્શન ખોટો પડે, બાકીના ઓપ્શન ખોટા છે.